નમસ્કાર. ચાલો એક વાત વિચારો. વર્ષોથી જમીન પર કબજો છે, પણ એનો કોઈ પાક્કો કાગળ નથી. આ સ્થિતિ ઘણા લોકોની છે, ખરું ને? પણ હવે આ બધું જ બદલાવા જઈ રહ્યું છે. આજે આપણે વાત કરીશું એ ડિજિટલ ક્રાંતિની, જે 2026થી જમીન માલિકીના નિયમોને હંમેશા માટે બદલી નાખશે. ચાલો ઊંડાણમાં સમજીએ કે આનો આપણા પર શું પ્રભાવ પડશે. આ સવાલ ઘણા લોકોને સ્પર્શતો હશે. મતલબ કે જમીન પર કબજો તો છે, કદાચ પેઢીઓથી પરિવાર ત્યાં રહે છે, પણ જ્યારે માલિકી સાબિત કરવાની વાત આવે ત્યારે હાથમાં કોઈ પાક્કો દસ્તાવેજ નથી. જો આ વાત જાણીતી લાગતી હોય તો સમજી લો કે આવનારા ફેરફારો વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. તો આ નવા નિયમોને બરાબર સમજવા હોય તો પહેલાં એ જાણવું પડે કે અત્યાર સુધી શું ચાલતું હતું, ખરું ને? તો ચાલો સૌથી પહેલાં એ જૂના નિયમ પર એક નજર નાખીએ, જે અત્યાર સુધી માલિકીના ઝઘડાઓમાં મુખ્ય ભાગ ભજવતો હતો. અહીંયા એક શબ્દ છે, પ્રતિકૂળ કબજો. હવે આ ભારેખમ શબ્દ સાંભળીને ગભરાવાની જરાય જરૂર નથી. એનો એકદમ સીધો સાદો મતલબ એવો છે કે ધારો કે કોઈ વ્યક્તિ બીજાની જમીન પર 12 વર્ષ કે એનાથી વધુ સમયથી રહે છે, ખુલ્લેઆમ, શાંતિથી, કોઈની રોકટોક વગર, અને આ 12 વર્ષમાં અસલી માલિકે કોઈ વાંધો ન ઉઠાવ્યો હોય, તો કબજો રાખનાર વ્યક્તિ એ જમીન પર પોતાની માલિકીનો દાવો કરી શકતી હતી. તો આ જ હતો એ પ્રતિકૂળ કબજાનો નિયમ, જે દાયકાઓથી ચાલતો આવ્યો. પણ અહીં એક વાત ખાસ મગજમાં રાખવાની છે. 2026 પછી આ નિયમનું વજન લગભગ શૂન્ય થઈ જશે. કેમ? કારણ કે હવે આખી સિસ્ટમ જ ડિજિટલ થઈ રહી છે. તો આવીએ છીએ હવે મુખ્ય મુદ્દા પર. 2026. આ તારીખ યાદ રાખી લેજો, કારણ કે આ માત્ર એક નાનો સૂનો ફેરફાર નથી. આ તો જમીન માલિકીના ક્ષેત્રમાં એક ડિજિટલ ક્રાંતિ છે, જે આખી પ્રક્રિયાને મૂળમાંથી બદલી નાખશે. આ સ્લાઇડ પર જે તફાવત દેખાય છે ને, એ જ આખી વાતનો સાર છે. જુઓ, 2026 પહેલાં શું હતું? 12 વર્ષનો કબજો, એ જ માલિકીનો મોટો આધાર ગણાતો. પણ હવે 2026 પછી માલિકી સાબિત થશે ફક્ત ને ફક્ત ડિજિટલ રેકોર્ડ અને પાક્કા કાનૂની દસ્તાવેજોથી. સીધી વાત છે. હવે કાગળના ઢગલામાંથી બહાર નીકળીને એકદમ સુરક્ષિત ડિજિટલ સિસ્ટમમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. તો સવાલ એ થાય કે આ નવી સિસ્ટમમાં એવું તો શું ખાસ છે? ચાલો જોઈએ. પહેલું, બધું જ ઓનલાઈન થશે. કોઈ છુપાવવાની વાત જ નહીં, એટલે પારદર્શિતા વધશે. બીજું, આપણા જમીનના રેકોર્ડ સીધા આધાર અને પેન કાર્ડ સાથે લિંક થઈ જશે. આનાથી ખોટા દસ્તાવેજો બનાવીને છેતરપિંડી કરવી લગભગ અશક્ય બની જશે. અને ત્રીજું, અને સૌથી મહત્વનું, સુરક્ષા માટે બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ થશે. હવે ઘણાને થશે કે આ બ્લોકચેન વળી શું નવી ચીજ છે? તો આ વાક્ય જુઓ, કેટલું સરસ સમજાવ્યું છે. સમજો કે બ્લોકચેન એક એવું ડિજિટલ તાળું છે, જેની હજારો ચાવીઓ અલગ અલગ લોકો પાસે છે. કોઈ એક વ્યક્તિ ધારે તો પણ એમાં ગેરકાયદેસર રીતે ફેરફાર કરી જ ન શકે. આનાથી આપણા જમીનના રેકોર્ડ એકદમ સુરક્ષિત થઈ જશે. સારું, તો આ બધી નવી ડિજિટલ સિસ્ટમ આવી રહી છે, પણ સવાલ એ છે કે આપણા હાથમાં માલિકીનો પાક્કો પુરાવો કયો ગણાશે? આ નવી દુનિયામાં આપણો સૌથી મજબૂત દસ્તાવેજ કયો હશે? તો જવાબ છે કબજા પ્રમાણપત્ર. આ એક જ દસ્તાવેજ હવે સૌથી મોટો આધાર બનવા જઈ રહ્યો છે. તો શું છે આ કબજા પ્રમાણપત્ર? જુઓ, આ કોઈ સામાન્ય કાગળ નથી. આ સીધો તહેસીલદાર ઓફિસમાંથી મળતો એક ઓફિશિયલ સરકારી દસ્તાવેજ છે, અને એ કાયદેસર રીતે એ વાત પર મોહર મારે છે કે જે તે મિલકતના માલિક તમે જ છો. બસ આ જ છે અંતિમ પુરાવો. અને આ આટલું બધું જરૂરી કેમ છે? વિચારો, તમારે બેંકમાંથી લોન લેવી છે, આ પ્રમાણપત્ર જ જોઈશે. મિલકત વેચવી છે, આના વગર નહીં ચાલે. ભવિષ્યમાં કોઈ કાનૂની વિવાદ થયો તો કોર્ટમાં આ જ તમારો સૌથી મજબૂત પુરાવો બનશે. ટૂંકમાં, આના વગર ભવિષ્યમાં આગળ વધવું ખૂબ મુશ્કેલ બની શકે છે. ઓકે, તો હવે આપણે સમજી ગયા કે આ પ્રમાણપત્ર કેટલું જરૂરી છે. તો હવે સૌથી અગત્યનો સવાલ, આ મેળવવું કઈ રીતે? ચિંતા ન કરો. ચાલો હવે આપણે એની આખી પ્રક્રિયાને એકદમ સરળ રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો સૌથી પહેલાં, અરજી કરી કોણ શકે? જો કોઈએ નવું ઘર, પ્લોટ કે ફ્લેટ ખરીદ્યો હોય તો એ કરી શકે છે. જે લોકો પહેલેથી જ જમીનના કાયદેસર માલિક છે એ પણ અરજી કરી શકે છે. જેમને વારસામાં મિલકત મળી હોય એમના માટે પણ આ જરૂરી છે. અને હા, અમુક ખાસ કિસ્સાઓમાં રાજ્યના કાયદા મુજબ ભાડુઆત પણ અરજી કરી શકે છે. પ્રક્રિયા એકદમ સીધી સાદી છે. ગભરાવાની જરૂર નથી. પહેલું પગલું, નજીકની તહેસીલ ઓફિસ કે સેવા કેન્દ્ર પરથી ફોર્મ લઈ આવો.
બીજું, ફોર્મને ધ્યાનથી ભૂલ વગર ભરી દો. ત્રીજું, જે પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એની સાથે ફોર્મ જમા કરાવી દો. ચોથું, પછી સરકારી અધિકારીઓ જાતે જ તમારી જગ્યા પર આવીને ચકાસણી કરશે. અને પાંચમું, જો બધું બરાબર હશે તો બસ તમને તમારું પ્રમાણપત્ર મળી જશે. હવે અરજી કરવા જાઓ એ પહેલાં આ લિસ્ટ પર એક નજર નાખી લેજો, જેથી ધક્કો ન થાય. તમારે જોઈશે ઓળખનો પુરાવો, જેમ કે આધાર કાર્ડ, આવકનો પુરાવો, મિલકત વેરાની બધી ભરેલી રસીદો, વેચાણ દસ્તાવેજ અને જમીનના સરકારી રેકોર્ડ. સાથે સાથે પાસપોર્ટ સાઇઝના ફોટા અને તમારી મિલકતના ફોટા પણ તૈયાર રાખજો. આ બધું જોડે હશે તો કામ ફટાફટ થઈ જશે. અને હા, એક સવાલ મનમાં જરૂર થતો હશે કે આ બધામાં સમય કેટલો લાગશે. તો જુઓ, જો તમારા બધા જ ડોક્યુમેન્ટ્સ એકદમ બરાબર હશે તો આખી પ્રોસેસમાં લગભગ 7 થી 30 દિવસનો સમય લાગી શકે છે. મતલબ કે એકાદ મહિનામાં તમારું કામ પતી શકે છે. તો આ બધી ચર્ચાનો સાર શું છે? વાત એકદમ સ્પષ્ટ છે. હવે આપણે ભવિષ્ય માટે તૈયાર થવું જ પડશે, કારણ કે સમય પણ બદલાઈ રહ્યો છે અને કાયદો પણ. એક વાત હવે ગાંઠ બાંધી લેવા જેવી છે. દસ્તાવેજો વગર માલિકી સાબિત કરવાનો જમાનો હવે પૂરો થઈ રહ્યો છે. આવનારા સમયમાં પાક્કા પુરાવા વગર માલિકીનો દાવો કરવો લગભગ અશક્ય બની જશે. એટલે હવે રાહ જોવામાં કોઈ સમજદારી નથી. સમયસર પગલાં લેવા એ જ સાચો રસ્તો છે. તો છેલ્લે એક મોટો સવાલ એ છે કે શું આ ડિજિટલ યુગ જમીન માલિકીના અર્થને હંમેશ માટે બદલી નાખશે? આ ક્રાંતિ સ્પષ્ટપણે બતાવે છે કે ભવિષ્યમાં માલિકી એટલે માત્ર કબજો નહીં, પણ ડિજિટલ પુરાવો. આ ફેરફાર માત્ર એક કાયદો નથી, પણ આપણા સૌના અધિકારોને સુરક્ષિત કરવાની એક નવી અને પારદર્શક રીત છે. આશા છે કે આ માહિતી ઉપયોગી થઈ હશે. જય હિન્દ.